સ્ટાર્ટ. મંચસ્થ મહાનુભાવો તથા શ્રોતાગણને મારા નમન. આજના મારા વક્તવ્યનો વિષય છે કે જીવન કૌશલ્યની પાઠશાળા શ્રીમદ ભગવદ્ ગીતા. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. શ્રી કૃષ્ણ વેદવ્યાસ મહારાજ દ્વારા રચાયેલું અને ભારત વર્ષનું રામાયણ પછીનું બીજું રાષ્ટ્રીય મહાકાવ્ય એટલે કે મહાભારત. આ મહાભારત ગ્રંથ કુલ 18 પર્વમાં વિભાજિત છે, જેમાંનું એક પર્વ એટલે કે ભીષ્મ પર્વ. આ ભીષ્મ પર્વમાં આવતા 25 થી 42 અધ્યાયો સ્વતંત્ર રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના નામે ઓળખવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણ દ્વારા માનવ જીવનને જ્ઞાનબોધ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભિજ્ઞાનમ ધર્મસ્ય તદાત્માનમ સુચામ્ર પરિત્રાણાય સાધુના વિનાશાય ચતુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, જ્યારે જ્યારે ધર્મમાં વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે સત્પુરુષોના ઉદ્ધાર માટે, દુષ્ટોના વિનાશ માટે, ધર્મની સ્થાપના માટે હું સ્વયં અવતાર થયું છું. કુરુક્ષેત્રના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ વિષાદ પામેલા અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપે છે. આ સમગ્ર શ્રીમદ ભગવદ્ ગીતા 18 અધ્યાય અને 700 શ્લોકોમાં વિભાજિત છે, જેના 1 થી 6 અધ્યાય કર્મયોગ, 7 થી 12 અધ્યાય ભક્તિયોગ અને 13 થી 18 અધ્યાય જ્ઞાન યોગના નામે પ્રસિદ્ધ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ ભારત વર્ષના આધ્યાત્મિક ખજાનામાં સૌથી મૂલ્યવાન રત્ન તરીકે વિખ્યાત છે. શ્રીમદ ભગવદ્ ગીતા જીવનમાં કર્તવ્ય, આત્મજ્ઞાન અને જીવન જીવવાની કલાનું માર્ગદર્શન પૂરું પાડે છે. ગીતા શીખવે છે કે ફળની આશા રાખ્યા વિના પોતાનું કર્તવ્ય કેવી રીતે કરવું. જીવન કૌશલ્ય પર ભાર. આ માત્ર એક ધાર્મિક શિક્ષણ નથી, પરંતુ એક માર્ગદર્શિકા છે, જે લોકોને શીખવે છે કે ફળની આશા રાખ્યા વિના પોતાનું કામ કેવી રીતે કરવું. નિષ્કામ કર્મ, ભાવનાત્મક સંતુલન, તણાવ વ્યવસ્થાપન અને આત્મવિશ્વાસ જેવા કૌશલ્ય શીખવા મદદ કરે છે. मनुष्य कितना भी गोरा क्यों ना, लेकिन उसकी परछाई सदैव ही काली होती है. मैं श्रेष्ठ हूँ, यह आत्मविश्वास है, लेकिन सिर्फ मैं ही श्रेष्ठ हूँ, यह अहंकार है. આ જીવન કૌશલ્યની પાઠશાળામાં મનુષ્યને શીખવવામાં આવે છે કે શરીરના નશ્વર સ્વરૂપને સમજીને, આત્માની અમરતાને સ્વીકારીને, ભૌતિક સુખ સુવિધાઓથી આગળ વધીને આધ્યાત્મિક જાગૃતિ અને આત્મીય શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી. ગીતાનું મહત્વ. શ્રીમદ ભગવદ્ ગીતાની જન્મ જયંતિ માગસર સુદ 11ના દિવસે ઉજવવામાં આવે છે. આ માત્ર એક એવો ધર્મ ગ્રંથ છે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. વોરન હેસ્ટિંગ ગીતાથી એટલા પ્રભાવિત હતા કે તે કહેતા કે આ તત્વજ્ઞાન મારા દેશમાં જવું જોઈએ. રોબર્ટ ઓપનહેમરે પરમાણુ બોમ્બ બનાવ્યા પહેલા તેના પરીક્ષણ વખતે જોયેલા પ્રકાશને શ્રીમદ ભગવદ્ ગીતાના એક શ્લોકમાં ટાંક્યો, જે શ્લોકનો ભાવાર્થ છે કે આકાશમાં એકી સાથે 1000 સૂર્ય પ્રગટ થાય તેટલો પ્રકાશ તેમણે જોયો હતો. ઇમર્સન જાણે અંગ્રેજી બંધારણમાં ખૂબ મોટો ફાળો ભજવ્યો હતો. તે ઇમર્સન જ્યારે પણ નિરાશ થયા ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન કરતા હતા અને શ્રીમદ ભગવદ્ ગીતાને માથે ઉપાડીને પણ નાચ્યા હતા અને તેના પર બ્રહ્મા નામક એક કાવ્ય પણ રચ્યું છે. આ બધા જ મહાપુરુષોએ કહ્યું તે માટે શ્રીમદ ભગવદ્ ગીતા મહાન છે એવું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા તો એક સર્વશ્રેષ્ઠ ધર્મ ગ્રંથ છે, તેના કારણે તે મહાન છે. કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ માતે સંગોત્સ કર્મ. શ્રી કૃષ્ણ આ શ્લોકમાં સમજાવે છે કે તારો અધિકાર તો ફક્ત કર્મ કરવાનો છે, ફળ તો ઈશ્વરના હાથમાં છે. એટલે જ ના કર્મથી ભાગવું જ છે, ના ફળની આશા રાખવી ઉચિત છે. પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરો, પરિણામોની ચિંતા છોડી દો. નિરાશાને દૂર કરીને પોતાના કર્તવ્યને પૂરી નિષ્ઠા સાથે નિભાવો. જેવી રીતે એક મનુષ્ય પોતાના જૂના તથા નકામા વસ્ત્રોને ત્યજીને નવા વસ્ત્ર ધારણ કરે છે, તેવી જ રીતે એક આત્મા વૃદ્ધ તથા નકામા શરીરને ત્યજીને એક નવા ભૌતિક શરીરને ધારણ કરે છે. આપણે બજારમાં જઈએ છીએ તો પોતાના માટે કોઈ વસ્તુ ખરીદીએ તો તેમાં એક મેન્યુઅલ આવેલું હોય છે. તે મેન્યુઅલમાં લખેલું હોય છે કે આ વસ્તુનો પ્રયોગ કેવી રીતે કરવો. તેવી જ રીતે આપણા જીવનમાં શ્રીમદ ભગવદ્ ગીતા નામની એક મેન્યુઅલ છે, જેમાં લખેલું છે કે જીવન કેવી રીતે જીવવું. અને આપણને અત્યારના જમાનામાં જોવા જઈએ તો અમુક છોકરીઓને જ્યારે પોતાના કામ પર સક્સેસ નથી મળતી ત્યારે તે સુસાઇડ જેવા રસ્તા અપનાવતી હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતા જેટલા મહાન ગ્રંથ જો આપણી પાસે હોય તો આપણે રસ્તો જ પકડવાની વાત જ ક્યાં થાય છે.
કહેવામાં આવે છે કે શ્રીમદ ભગવદ્ ગીતાને કોઈ પણ પરેશાની વખતે કોઈ પણ પેજ ખોલીને તેને વાંચીએ તો તે શ્લોકોમાં તે અર્થમાં આપણને આપણા સમસ્યાનું હળ મળી શકે છે. આટલી જ બધી મહાન આપણને વાતો શીખવવામાં આવે છે. પણ કહીએ છીએ ને, અફસોસ कि हम भगवान को तो मानते हैं लेकिन भगवान की एक नहीं मानते. अंतમાં તો એટલું જ કહીશ कि अभी समय है उस अफसोस को मिटाए, श्रीमद् भगवद गीता को अपनाए, श्रीमद् भगवद गीता को अपनाए. जय हिंद, जय भारत. अस्तु.